परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम। ગીતા જ્ઞાન યજ્ઞમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અહીંયા આગળ ગીતા જ્ઞાનની શૃંખલાને આપણે પુનઃ પ્રારંભ કરી છે. ગઈ વખતે ગીતાના પહેલા અધ્યાય ઉપર આપણે વિચાર કરેલો અને ગીતાનો પહેલો અધ્યાય જેનું નામ છે અર્જુન વિષાદ યોગ. મતલબ જ્યારે પણ તમે જીવનમાં દુઃખી થતા હો ને તો તમે યોગ કરી રહ્યા છો. યોગ મતલબ અર્જુન છે તે દુઃખી થતો તો શોકાકુલ થઈ ગયો તો કે વિષાદ યોગ. પણ જુઓ અહીંયા આગળ કે અર્જુનના જીવનમાં વિષાદ યોગ ક્યારે બને. આપણે દુઃખી થતા હોઈએ અને અર્જુનના દુઃખી થવામાં કંઈક ફરક છે. આપણે દુઃખી થતા હોય તો सर पीट के अरे भगवान क्या आपने हमको ऐसा जीवन दिया, सदैव रोदना रोता होइए, हमारी तो बदकिस्मती है. અર્જુનને પણ મનમાં દુઃખ તો બહુ હતું, શોકાકુલ થઈ ગયો. ખાલી દુઃખી નથી થયો, શોકાકુલ થઈ ગયો. શોકાકુલ મતલબ કે હવે એને જીવનમાં કોઈ દિશા નથી જણાતી કે મારે આ કરવું કે તે કરવું. એક તરફ એની અંદર કર્તવ્ય છે કે મારે યુદ્ધ લડવું છે અને બીજી તરફ એની ભાવના એને અભિભૂત કરી દીધું. પણ એ વખતે એની બુદ્ધિમત્તા શેમાં હતી કે એણે ભગવાનની શરણ લીધી. હાલાકી એ વખતે અર્જુનને ખબર નથી કે આ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા અવતરિત થયેલા છે. એ તો જ્યારે ચોથા અધ્યાયમાં કે જ્યાં આગળ ઈશ્વરનું રહસ્ય બતાવે છે, ઈશ્વર અવતારનું રહસ્ય, તો જ્યારે ભગવાને કીધું કે આ જે અર્જુન હું તને જ્ઞાન આપી રહ્યો છું ને એ સૃષ્ટિની આદિમાં ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાન અહમ અવ્યયમ, કે સૃષ્ટિના પ્રારંભમાં મેં સૂર્ય દેવતાને આપ્યું અને સૂર્ય એ મનુને, મનુ એ ઇક્ષ્વાકુને. તો અર્જુન તરત જ આંખો બ્લિંક કરવા લાગ્યો કે આ શું કહી રહ્યા છે. દાલ में काला है या दाल ही काली है, कुछ समझ में नहीं आ रहा है. પણ શ્રદ્ધા હતી, પૂરી તરહ શરણાગત થયેલો. અર્જુને તરત જ પૂછ્યું. એ પહેલાં ભગવાને એને એમાં કીધું કે ભક્તોસી મેં સખા ચૈતી, હું તને આ જ્ઞાન કેમ આપું છું? કારણ કે તું મારો ભક્ત પણ છે અને મારો સખા પણ છે. સખા અર્થાત કે ઓપન માઇન્ડેડ છે. કોઈ ચહેરા લગા કે કોઈ પણ માસ્ક પહેરીને પોતાની જાતને પ્રસ્તુત નથી કરતો, જેવો છે એવો. એટલે તો એનું નામ અર્જુન છે. અર્જુન માને રુજુ, એકદમ સરળ વ્યક્તિત્વ છે, ટ્રાન્સપરન્સી છે. તો તરત જ ભગવાને કીધું, ભગવાન આ કેવી રીતે પોસિબલ હોય કે તમે સૃષ્ટિની આદિમાં એ સૂર્ય દેવતાને આપ્યું, તમારો જન્મ તો હમણાં થયો છે અને આ જે છે એ અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વત, ત્યારે ભગવાને પોતાના અવતારનું રહસ્ય બતાવ્યું કે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે.
ત્યારે અર્જુનને ભગવાનની ભગવત્તા સમજમાં આવી. પણ જ્યાં મહાભારતનું યુદ્ધ પ્રારંભ થવાનું હતું તો એ વખતે એક તરફ દુર્યોધન, એની પૂરી સેના હતી કૌરવોની, અને બીજી તરફ આ પાંડવોની સેના. બંને જણા ભગવાનની પાસે સહાય માટે ગયા. ભગવાનને જઈને તો દુર્યોધન જે હતો એ ભગવાનના ઓશિકા પાસે બેસી ગયો. ભગવાન વિશ્રામ ફરમાવતા હતા. અને અર્જુન, કારણ કે હું સહાય માગવા ગયો છું એટલે એક વિનમ્રતા હતી અને એ ભગવાનના ચરણોમાં ઊભો રહ્યો. ભગવાનની આંખ ખુલી તો અર્જુનને પહેલાં જો ભગવાને કીધું કે અર્જુન કેમ આવવાનું થયું? તો અર્જુન હજી કે પહેલાં દુર્યોધન કે ભગવાન પહેલે હમ આए हैं. ભગવાન નહીં, પહેલે હમ આए हैं. એ તો એના મનમાં 50 ગાળો જ આપતો હતો કે આ પાંડવોનો જ પક્ષ લે છે. તો કે હું સહાય માંગવા આવ્યો છું, યુદ્ધ માટે અમારે તમારી મદદ જોઈએ છે. તો કે બરાબર છે. અર્જુન કે હું પણ એના માટે આવ્યો છું. દુર્યોધન કે પહેલાં છે તે મારો ચાન્સ હોવો જોઈએ, કારણ કે હું પહેલાં આવ્યો છું. ભગવાન કહે છે કે મારી એક શરત છે કે એક તરફ મારી પૂરી નારાયણી સેના રહેશે અને બહુ સશક્ત સેના હતી, અને બીજી તરફ હું એકલો રહીશ પણ હું શસ્ત્ર નહીં ઉપાડું. હવે અર્જુને ભગવાન કહે છે અને મારી દ્રષ્ટિ પહેલાં અર્જુનની સામે ગઈ અને એટલા માટે મારી દ્રષ્ટિએ પહેલાં એ માગવા માટે અધિકારી છે. તો અર્જુનને એમણે કીધું કે હા, તારે શું જોઈએ, બેમાંથી તું એક વસ્તુ ચૂઝ કર. દુર્યોધન મનમાં એ વખતે દુનિયાભરના જેટલા પણ ભગવાનની માન્યતાઓ હોય, આપણે માનતા હોય ને બધી માની ચૂક્યો હશે કે નારાયણી સેનાને ના માગે, ભગવાન આની મતિ છે તેને પલટી દો. પણ દુર્યોધન અર્જુનના મનમાં બહુ જ ક્લેરિટી હતી. અર્જુન કહે કે ભગવાન મારે તો તમને જોઈએ. ભગવાન કે શસ્ત્ર નહીં ઉપાડો હું. તો કે કંઈ વાંધો નહીં, શસ્ત્ર નહીં ઉપાડો, મારા રથની બાગડોર તો સંભાળશો ને? તો કે હા. હવે દુર્યોધન મનમાં ખુશ થવા લાગ્યો. બોલે કે વાહ, કે આખિર આ પાંડવ લોકોની આવી દુર્દશા થઈ છે ને આને જ કારણે થઈ છે, કારણ કે જ્યારે સામે ચોઈસ મળી તો પણ એણે આવી વસ્તુ માંગી. દુર્યોધન કે ઠીક હે, નારાયણી સેના ही हमको मिल जाए. તો આટલી એને ખબર હતી અર્જુનને કે આ સદૈવ ધર્મના પથ પર ચાલવાવાળા છે. આમના અંદર વિવેક બહુ જ સ્પષ્ટ છે. કોઈ પણ પરિસ્થિતિમાં એ વિચલિત નથી થતા. એટલા માટે તો જ્યારે બે સેનાની વચ્ચે રથ લઈ જઈને ઊભો રાખવાનો કહે છે તો કહે છે કે રથમ સ્થાપય મે અચ્યુત. એમનું અચ્યુત કહીને એ સંબોધન કરે છે, કારણ કે જાણે છે કે કોઈ પણ પરિસ્થિતિમાં વિચલિત નથી થતા અને એવા મોટા મોટા ડિસિઝન લે છે. એ ડિસિઝન લીધા પછી ક્યારેય એમના મનમાં રિગ્રેટ નથી કે આ મેં ખોટું કર્યું. એમના મનમાં ક્યારેય પછતાવો નથી થતો. એટલે નિશ્ચિત રૂપે આમનો વિવેક જે છે એ બહુ જ સુંદર ધર્મમય છે, અને જ્યાં ધર્મ હોય ત્યાં આગળ મન શાંત પ્રસન્ન હોય. અને એમને ક્યારેય ભગવાનને રડતા જોયા છે? અગર રડ્યા હોય તો પોતાના માટે ક્યારેય નથી રડ્યા. ભગવાન રામ રડ્યા હતા, પણ કોના માટે? સીતાજીના માટે રડ્યા, પોતાના માટે નહીં રડ્યા. તો કે આમના જીવનમાં ક્યારેય એમને દુઃખ, સંતાપ આ વસ્તુ જોઈ જ નથી. અને એટલે પરમ વિવેકી વ્યક્તિ છે. એમણે એમના હાથમાં રથની બાગડોર સોંપી. અને જે આપણે પેલું ચિત્ર જોતા હોય છે ને અર્જુન રથનું, એ બહુ પ્રસિદ્ધ છે. એની મહિમા શું છે? એની મહિમા એ જ છે કે આપણા જીવનના રથની બાગડોર પણ આપણે ભગવાનના હાથમાં સોંપી. ભગવાનના હાથમાં સોંપી દઈએ તો પછી આપણે કંઈ નહીં કરવાનું. બધું ભગવાન જ કરે છે ને આપણે કરવાની શી જરૂર છે? નિષ્ક્રિય થઈ જાઓ. એકે તો કહી દીધું એટલે સુધી.
पंछी करे न चाकरी, अजगर करे न काम, दास मलुका कह गए सबके दाता राम. પણ મારા ખ્યાલથી દાસ મલુકા નિશ્ચિત રૂપે મહાન સંત હશે, મને નથી ખબર કોણ છે, પણ આમાં મને ડાઉટ છે, કારણ કે એમણે પક્ષીઓને નિકટથી જોયા નથી. મેં બહુ નિકટથી હું વિનમ્રતા રાખું છું, હજી પણ સમજવાની કોશિશ જારી છે કે કેટલી મહેનત કરે છે. પેલું વુડપેકર જ્યાં આગળ એમનો આ વરસાદનો સિઝન આવે ને એ પહેલાં એ પોતે દાણા વીણીને ઝાડના થડમાં એ ખોસી અને એ રીતે પોતાનું એ તૈયાર કરતા હોય છે, એ ફૂડને સ્ટોરેજ કરતા હોય. દરેક પક્ષી જુઓ સવારથી સાંજ કેટલા બિઝી હોય છે. હવે એમ કહેવાય પંછી કરે ને કામ, પંછી બી કામ તો કરે જ છે. તો એટલે આ એટલું બહુ પેલું એ નથી લાગતું કે જ્યાં આગળ પશુ પક્ષી પણ એ એમના જીવનને નિર્વાહ માટે કર્મ કરી રહ્યા છે, તો કેવી રીતે કહેવાય કે આ લોકો કર્મ નથી કરતા? ઇવન તો ભગવાનના પ્રત્યે શરણાગત થઈ જઈએ, ભગવાનના હાથમાં જીવનની બાગડોર સોંપી દઈએ, પણ છતાં પણ જીવનની બાગડોર સોંપવાનો અર્થ સમજવો જોઈએ. આજે પૂરો જે અર્જુન રથ છે એને કઠોપનિષદમાં બહુ સુંદર એનું વર્ણન આવે છે. એ કહે છે કે જુઓ, આપણું આ જીવન જે છે ને એ જીવન એક યાત્રા છે. આપણે બધા એક યાત્રા પર નીકળી રહ્યા. હવે પૂછો ક્યાં જવું છે? તો કે ખબર નહીં ક્યાં જવું છે, બસ યાત્રા છે એટલી ખબર છે. નહીં, ક્યાં જવાનું છે આખિર? એટલે ખબર નહીં. वो आगे वाला जा रहा है ना, उनको पता है. आगे वाले पूछो कहाँ जा रहा है, बोले पता नहीं, वो आगे वाला. એને કહીએ ને અંધે નૈવ નિયમાના યથાંધા. એક માનો કે આંધળો વ્યક્તિ જ આંધળા વ્યક્તિને દોરી રહ્યો છે. આજે સ્થિતિ એવી છે, પણ છતાં આપણા મનીષીઓએ કીધું કે આ જીવન એક યાત્રા છે, તમે યાત્રા પર નીકળ્યા છો. અને યમરાજ કહે છે નચિકેતાને ઉપદેશ આપતા કે આ જે અહીંયા આગળ જીવન એક યાત્રા છે અને તને આ સુંદર રથ મળેલો છે, મનુષ્ય શરીર રૂપી રથ. મનુષ્ય શરીર રૂપી રથ છે, તો એને ઘોડાવડા એ તો છે કે નહીં? તો કે ઇન્દ્રિયો જે છે એ ઘોડા છે, મન છે એ લગામ છે, બુદ્ધિ છે એ સારથી છે. અને જે હું જે અહીંયા આગળ જીવાત્મા બેઠેલો છે, જે આજે એક પોતાની એક ઇન્ડિવિજ્યુઆલિટી છે, એક વ્યક્તિત્વ, આપણી પોતાની કોઈ એક અસ્મિતા છે, આઈડેન્ટિટી છે, એ જે છે એ રથનો સ્વામી છે. તો કે આ રીતે એ જીવન યાત્રા છે. આ ઇન્દ્રિય ઘોડા, મન જે છે આપણું મન જ. હવે મન કે આજે આમ નહીં, આપણે આમ જવું છે. મન છે એ આપણને લઈ જાય છે. પાછળ બુદ્ધિ કે નહીં આજે છે ને તે આ કામ વધારે મહત્વનું છે. જોઈ લઈશું પછી. ઘણા લોકો પૂછે માતાજી ઓનલાઈન બી કરવાના છો કે નહીં? નહીં, ઓનલાઈન તો નથી કરવાની. નહીં, ઓનલાઈન કરો તો સારું. કેમ? તો કે આ શું છે, આ નીકળાતું નથી. ઘર ગૃહસ્થીનું કામ તમે હવે શું જાણો? आखिर घर गृहस्थी तो आपने अगर उसमें वो लिया होता हमारी तरह से, तो आपको पता लगता है कि गृहस्थी के क्या क्या प्रॉब्लम होते हैं. अच्छा ये बताओ कि तुम्हारी प्राथमिकता क्या है, प्रायोरिटी क्या है? और कुछ नहीं, आज जो है फलानी जगह पे जाना है, आज इनका ये है और वो है. दुनिया भरનું એના લિસ્ટમાં હશે. હવે બુદ્ધિની અંદર એક તરફ એની અંદર એ નિશ્ચય છે કે ને આ ઉચિત છે, એટલા માટે ઓનલાઈન પણ સાંભળવાની ઈચ્છા કરે છે, પણ મન કહે છે કે નહીં, આ વસ્તુમાં વધારે મજા આવે છે. આજ શું છે કે છોકરાઓ, આજ સન્ડે છે ને, તો છોકરાઓ કે આપણે છે ને તે પપ્પા આપણે બહાર જમીએ, એટલે બહાર જમવા જવાનું છે. તો કે આગલા સન્ડે જતો રહેશે. આપણે છોકરાઓએ આજે કીધું છે, અને આજે એક સ્પેશિયલ આ લોકોનું યંગસ્ટર્સનું પણ ઘણું બધું R&D ચાલતું હોય.
અને અને કે અરે માતાજી અહીંયા આગળ બહુ સરસ મળે છે, ફલાણી જગ્યાએ મેક્સિકન ફૂડ, અહીંયા આગળ આ મળે છે. હવે આવું બધું R&D ચાલતું હોય ને પપ્પાને પછી રવિવાર આવે એટલે કે પપ્પા ચલો તમને ફલાણી જગ્યાએ લઈ જાઓ જમાડવા. પપ્પા કે આજે મારે સત્સંગમાં ના, પણ પપ્પા હવે પછી ક્યારે ટાઈમ આવશે. હવે પપ્પા પણ મનના મોડા, તો કે સત્સંગ તો હવે માતાજી તો આવે ને જાય, પણ છોકરાઓની સાથે જવાનો આવો સુવર્ણ અવસર હાથમાંથી નીકળી જાય તો હવે પ્રાયોરિટી શું છે? બુદ્ધિ એક તરફ કહે છે કે ઉચિત આ છે, પણ મન જે છે એ કહે છે કે નહીં આ ઉચિત છે, આ બાજુ આમાં રસ વધારે છે, આમાં આનંદ, ઇમિજિએટ આનંદ. અને આપણે તો ઇન્સ્ટન્ટના જમાનામાં જીવે છે, ઇમિજિએટ આનંદ મળશે. સત્સંગ સાંભળીશું, એ વસ્તુને હૃદયાન્વિત કરીશું, પછી આનંદની સંભાવના. જે આવી રીતના વિચારતા હોય ને એના માટે આનંદ દૂર રહેતો હોય, નહીં તો ઇમિજિએટ જ મળતો હોય. પણ તો જો આપણી બુદ્ધિ જે છે એની અંદર કંઈક ને કંઈક નિશ્ચય વિરાજમાન છે. પોતાની બાબતમાં નિશ્ચય છે, જગતની બાબતમાં નિશ્ચય છે, આપણે જીવનમાં શું પ્રાપ્ત કરવું છે એની બાબતમાં નિશ્ચય છે. અને એ નિશ્ચય અને એ કેવી રીતે પ્રાપ્ત કરવું એની બાબતમાં પણ આપણી અંદર નિશ્ચય છે. આ સાચું છે, આ ખોટું છે, ધર્મ અને અધર્મ, ઉચિત અને અનુચિતના નિશ્ચય એ આપણી બુદ્ધિમાં છે. સાંભળ્યું છે જ્ઞાન, એ જ્ઞાનના આધારે આપણે નિશ્ચય કરેલો છે, કંઈક છે તે અનુભવના આધારે નિશ્ચય કરો છે. હવે બુદ્ધિની અંદર આ જે નિશ્ચય છે એ નિશ્ચયને અનુરૂપ આપણું મન જે છે એ કામ નથી કરતું. એને કહેવાય કે લગામ જે છે એ આપણા હાથમાં નથી. તો બુદ્ધિને સારથી, આ કોણ સારથી છે? ભગવાન કૃષ્ણ, અર્થાત કે જે બુદ્ધિમાન છે, જેમની અંદર પ્રામાણિક એક વેલિડ નોલેજ છે, એ અહીંયા આગળ સારથી છે. આપણે પણ આ જે ઉચિત જ્ઞાન છે, જીવનનું જ્ઞાન છે, સત્યનું જ્ઞાન છે, એને આપણે અહીંયા આગળ પહેલાં સમજીએ, એનો નિશ્ચય કરીએ. ભગવાને જે જ્ઞાન આપ્યું છે એનો નિશ્ચય કરીએ અને પછી મનને એ રીતે આપણે ટ્રેન કરવું. તો એ અહીંયા આગળ બુદ્ધિને સારથી બનાવવી છે. ભગવાનને હાથમાં આપણા જીવનની બાગડોર સોંપવી છે. ઉચિત અનુચિતનું બધાને મોટા ભાગે ખબર હોય છે. હવે મેં કીધું હતું ને કે એકવાર ટ્રેનમાં જતી હતી અને એક સજ્જન, એમને હંમેશા એમ લાગતું હતું કે એક તો પૂરું દુનિયાભરનો બોજ એમના ઉપર છે. કહેવાય છે ને આપણે નરસિંહ મહેતાનું શું કહે છે, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાનતાણ. બધું બોજો એમના જ ઉપર હોય એવું લાગતું હતું. બહુ જ આમ એટલા બોજાથી રિટર્ન દેખાતા હતા. પછી ટ્રેનમાં જઈએ તો થોડું ટાઈમ પાસ માટે કંઈક ને કંઈક, અને આ કોઈ સાધ્વીને જોવે એટલે કંઈક પૂછવાની પ્રેરણા થાય. તો हमने कहते कि माता जी आजकल जो है, आजकल की जनरेशन बहुत बिगड़ी हुई है. हम बोला क्या प्रॉब्लम है आज की जनरेशन? अरे यंगस्टर कोई सुनते ही नहीं है. हम उनको क्या बोलते हैं और वो क्या करते हैं. वो बोलते हैं कि नहीं पापा आप तो ओल्ड फैशन हैं, आप नहीं जानते हैं सही क्या है गलत क्या है. कहाँ आजकल के बच्चे मानते हैं. हमने बोला कि भाई हमारा तो ऐसा अनुभव नहीं है, सब बहुत अच्छे हैं. अगर आप उनको उचित तरीके से बताए, उनको उचित शिक्षा दे तो वो फॉलो करने को तैयार है. आप उसके ऊपर इम्पोज मत करिए. बोले क्या खा कोई सुनता ही नहीं है. बोला अच्छा. હવે એમને બહુ શિકાયત, એમણે એમના છોકરાની એટલી બધી શિકાયત પર શિકાયત કરી. પછી થોડી વાર થઈ, એમણે ખિસ્સામાં હાથ નાખી અને પેલું ગુટકા, પાન મસાલા ગુટકા એક કાઢ્યું અને ખોલી નાખ્યું. મેં કીધું આ શું છે? તો કે એ ગુટકા, ઊંચે લોગ ऊंची पसंद, माणिकचंद गुटका. मतलब कि ये तो बहुत डेंजर चीज़ है, आपको नहीं पता है.
बोले हाँ पता तो है, डेंजर है, सुनते हैं इससे कैंसर भी होता है और भयंकर बीमारी होती है, हमने सुना है। हमने बोला कि फिर आपको कभी छोड़ने की प्रेरणा नहीं होती है? पता है ये हमारे लिए नुकसानदायक, प्रेरणा भी हुई है, कई बार हमने सोचा, 1-2 दिन छोड़ा, फिर वापस में आदत में आ गया। हमने बोला कि अब 1 मिनट, अब मूल पॉइंट पे आते हैं। हमने बोला कि आपकी बुद्धि बोलती है ये गलत है, और आपका मन क्या बोलता है, नहीं नहीं इसमें मज़ा आ रहा है, आदत हो गई है, संस्कार के अधीन हो गए। हमने बोला कि आप जो है, आपकी बुद्धि है वो आपका, आपकी बुद्धि की जो बात है वो आपका मन नहीं मान रहा है। मतलब आप तो समझ रहे हैं ये सही है, जब आपका खुद का मन आपकी बुद्धि वो जो बता रहे हैं वो नहीं मान रहा है, तो हमने बोला कि आप ये उम्मीद कर रहे हैं कि आपके बेटे का मन जो है वो आपके निश्चय के अनुरूप चले। हमने बोला कि बताओ ये कहाँ की इंसाफी। बोला कि उसके लिए करना ये होगा कि पहले आप खुद वो जीना शुरू करें, आप अपने मन को अपनी बुद्धि के अधीन करिए। जब आपका मन अपनी बुद्धि के अधीन हो जाएगा फिर आप देखिए उसका प्रभाव, आपका एक भी वचन मिथ्या नहीं जाएगा, कोई भी हो आपकी बात मान लेगा। हाँ ये तो हमने सोचा ही नहीं। तो મૂળ સમસ્યા એ જ, અને અહીંયા આગળ સારથી રૂપે ભગવાનને બેસાડવાનો મતલબ છે કે મારા જીવનમાં આ સાચા પ્રામાણિક જ્ઞાનનો, આ ઉચિત ધર્મમય જ્ઞાન છે એની વેલ્યુ છે, હું એને સમજવા માગું છું, અને એના માટે હું મારા મનરૂપી લગામને ભગવાનના હાથમાં સોંપી દીધું કે ભગવાન તમે જ મારા રથને પૂરો મેનેજ કરો. અને જ્યાં આગળ ભગવાનના હાથમાં જો કોઈની બાગડોર હોય તો સંભવ છે કે ક્યારે એનો રથ ભટકે. એટલા માટે અંતમાં કહે છે ને, યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રીર વિજયો ભૂતિર ધ્રુવા નીતિર્મતિર્મમ. એ રથ ક્યારેય ભટકે નહીં. અર્જુનની આ વિશેષતા હતી. અને જ્યાં આગળ એના મનની અંદર આ સમસ્યા ઉત્પન્ન થઈ, એ ભગવાનને શરણાગત થઈ ગયો. એણે કીધું ભગવાનને કે મને નથી સમજાતું. અંતમાં કહે છે શોક સંવિઘ્ન માનસ. અર્જુન છે તે શોકાકુલ થઈ અને ત્યાં આગળ હથિયારેના ગાંડીવને બધું મૂકીને બેસી ગયો. હવે આપણે અર્જુનની સમસ્યાના ઉપર થોડો વિચાર કરીએ અને એના ઉપરથી આપણે ગીતાના વિષયને નિશ્ચય કરીએ. કારણ કે આપણને ખબર તો હોવી જોઈએ ને કે ભાઈ ગીતા કહે છે શું. આપણે ગમે ત્યાંથી ગમે તે અધ્યાય લઈને આપણે એનું અધ્યયન કરીએ, પણ આપણને જ્યાં સુધી એનો મેઇન વિષય ના ખબર હોય ત્યાં સુધી આપણને ગીતા સાચા અર્થમાં લાભાન્વિત ના કરે. એટલા માટે ગીતાનો વિષય આપણને ખબર હોવી જોઈએ. તો અર્જુન અહીંયા આગળ જોઈએ કે જ્યારે ત્યાં આગળ બંને સેનાઓ સુસજ્જિત થઈને ઊભેલી છે અને એ વખતે સંજયને ધૃતરાષ્ટ્ર પૂછે છે કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ. આ છે તે કુરુક્ષેત્રના મેદાનમાં જે ધર્મક્ષેત્ર હતું એમાં બંને સેનાઓ જે ભેગી થઈ યુદ્ધ કરવા માટે. મામકાહ પાંડવાશ્ચ, મારા પુત્ર અને આ પાંડુ પુત્ર, તેમણે શું કર્યું. હવે જ્યાં આગળ આ વાત પૂછી તો સંજયે પહેલાં દુર્યોધનની મનોસ્થિતિ બતાવી અને ત્યાં આગળ દુર્યોધનનું મન પણ અશાંત છે, બહુ વિક્ષિપ્ત છે, એના કોઈ બેલેન્સ નથી દેખાતું. એની જે વાતો છે ત્યાં આગળ પહેલાં અધ્યાયમાં આપણે જોયેલું, અને તમે પણ એક વખત અધ્યાયનું એ જોશો તો તમને ખબર પડશે કે દુર્યોધનની વાતમાં કોઈ સંતુલન, કોઈ શિષ્ટાચાર એ નથી જણાતું. પછી અર્જુનની બાબતમાં એમણે કીધું
કે અર્જુને પણ ભગવાનને કીધું કે બંને સેનાની વચ્ચે રથમ સ્થાપય મેચ્યુત, મારા રથને લઈ જઈને ઊભો રાખો, હું જોવા માંગુ છું. કૈર્મયા સહ યોદ્ધવ્ય, મારે કોની સાથે યુદ્ધ લડવાનું છે? જ્યાં ભગવાને બંને સેનાની વચ્ચે જઈને રથ ઊભો રાખ્યો. ને ક્યાં આગળ? ભીષ્મ દ્રોણ પ્રમુખતઃ, જ્યાં આગળ ભીષ્મ પિતામહ બેઠેલા, દ્રોણાચાર્ય ત્યાં ઊભાયેલા યુદ્ધના મેદાનમાં દ્રોણાચાર્યજી હતા એની બિલકુલ સામે. હવે ત્યાં આગળ સામે લઈ જઈને રથ ઊભો રાખ્યો. એની સાથે જ અર્જુનની અંદર, જે મનની અંદર એક બીજ હતું, જે એની એક દુખતી નબ્જ કહો, એની જે વીકનેસ હતી, એ તરત જ એમાં સર ઉઠાવવા લાગી. અર્જુન શું જોવા આવ્યો હતો? કે આ બધા અધર્મીઓને, આતતાઈઓને હું જોવા માંગુ છું. આ લોકો આતતાઈ છે, ટેરરિસ્ટ લોક છે, એને કારણે સમાજ અસુરક્ષિત છે, આ અધર્મ ફેલાયેલો છે. હું એ લોકોને ખતમ કરીને ધર્મની સ્થાપના કરવા માંગુ છું. પણ ત્યાં આગળ ગયા પછી અર્જુન એ ધર્મનો પ્રતિનિધિ, એ યોદ્ધા નથી રહ્યો. ધર્મનો પક્ષધર છે તો એ કોને રિપ્રેઝેન્ટ કરે છે? ધર્મને. પણ એ બે સેનાની વચ્ચે ઊભા રહ્યા, જ્યાં આગળ ભીષ્મ પિતામહને જોવે છે, દ્રોણાચાર્યજીને જોવે છે. હવે એની અંદર એક આઈડેન્ટિટી ક્રાઇસિસ શરૂ થઈ ગઈ. હું છું કોણ? એક તરફ આ ધર્મ યુદ્ધ લડવાવાળો યોદ્ધા છું, આ મારું કર્તવ્ય છે. પણ બીજી તરફ આ લોકોને જોઉં છું, તરત જ એણે પોતાની એક સંકુચિત વ્યક્તિત્વ, એક વ્યક્તિ રૂપે જે એની આઈડેન્ટિટી છે એને એણે ધારણ કરી લીધી. અને એ જોવે છે કે આ પિતામહ છે. એ પિતામહ છે મતલબ હું કોણ છું? એમનો પૌત્ર છું. હું ભીષ્મ પૌત્ર અર્જુન, હું દ્રોણ શિષ્ય અર્જુન, હું પાંડુપુત્ર અર્જુન. અને ત્યાં આગળ બધા કોને જોયા? કોણ યુદ્ધ કરવાવાળા છે એના જોયું. પણ કહે છે કે આ અહીંયા આગળ સામે સ્વજનમ હિ દૃષ્ટવા, આ બધા સ્વજનોને હું જોઉં છું. આચાર્યા, માતુલા, શશુરા, પુત્રા, પૌત્રા, સંબંધીનસ્તથા, આ બધાને. અને આ બધા કોણ હોય? શ્વશુર છે, જે શ્વશુર મને સસરા, સાસુ, એ કોઈ યુનિવર્સલ રિલેશનશિપ તો ના હોય કે જેવી રીતે રાષ્ટ્રપતિ કીધું તેવી રીતે કોઈ શ્વશુર, કોઈ રાષ્ટ્ર સસુર તો હોય નહીં. જ્યાં આગળ તમે એક આઈડેન્ટિટી ધારણ કરી, એક વ્યક્તિ બન્યા, પછી તમારા સંબંધથી એ તમારી સાપેક્ષ આઈડેન્ટિટી છે, સાપેક્ષ રિયાલિટી. કે એ તમે જ્યારે એના દામાદ છો અથવા તો બહુ છો, ત્યારે એ તમારા સાસ સસુર થયા. તમે છે તે ફલાણી માતાના પુત્ર છો, ત્યારે એ મામા છે. તમે અહીંયા આગળ આના પુત્ર છો, ત્યારે એ પિતામહ છે. આ રીતના બધા સંબંધ એક ઇન્ડિવિજ્યુઅલ, એક સંકુચિત વ્યક્તિને કેન્દ્રમાં રાખીને બધા જ સંબંધ નિર્માણ થતા હોય. આપણી પાસે અહીંયા આગળ બે ચોઈસ છે. આપણે પોતાની જાતને શું સમજીએ? ઘર પરિવારમાં પણ જુઓ કે જ્યારે કોઈ વ્યક્તિ એ પોતાને એક ઇન્ડિવિજ્યુઅલ સમજે છે, પોતાના એક વ્યક્તિત્વની પ્રધાનતા હોય છે, ત્યારે એ બધા સંબંધોનો લાભ લેવા માગે છે. કોઈ પણ વસ્તુ સારી હોય તો એનું શ્રેય પોતાના ઉપર લેવા માગે છે. એ બીજાને આગળ નથી આવવા દેવા માગતો. બસ મારું વર્ચસ્વ બની રહે, મારા માટે બધું હોય. અને એ ઘરમાં સદૈવ અશાંતિ થવાની. કેમ? કારણ કે આ વ્યક્તિત્વની પ્રધાનતાથી. પણ અને એ ઘરમાં જુઓ કે સદૈવ એક કલહનું વાતાવરણ, અશાંતિનું વાતાવરણ, ટેન્શન એ ત્યાં આગળ જણાશે. પણ જ્યાં આગળ એવી રીતનું છે કે બધા એક પરિવાર, કે આપણે કોઈ ઇન્ડિવિજ્યુઅલ નથી.
હું પણ છે તે આ પરિવારનું અંગ છું, તું પણ આ અંગ છે. આપણા આ બધાથી મળીને એક ઘર નિર્માણ થાય છે, એક ગૃહસ્થી બનેલી છે. અન્યોને સમર્પણની ભાવના છે. મારું વ્યક્તિત્વ પ્રધાન નથી. ત્યાં આગળ બધા એકબીજાના માટે જીવે છે અને એ રીતે પરિવારનું વાતાવરણ પણ ત્યાં આગળ એક સુગંધ, ધર્મની સુગંધ જણાય છે. ઘણી જગ્યાએ કોઈના ઘરમાં જઈએ તો ત્યાં આગળ એક અલગ જ વાતાવરણનો સુગંધ આવે. એક જેને આપણે શું કહેતા હોય, વાઇબ્સ કહેતા હોઈએ ને, વાઇબ્રેશન. અહીંના વાઇબ્રેશન્સ બહુ સારા છે. વાઇબ્રેશન મતલબ છે શું? કોઈ ઓરા બનેલો છે? બસ માત્ર અહીંયા આગળ એકબીજાના માટે બધા જીવે છે. કોઈ પોતાના આ મારે જોઈએ વ્યક્તિત્વની પ્રધાનતાથી કોઈ નથી કરતા. જ્યાં આગળ આવી રીતનું વ્યક્તિત્વ હોય ત્યાં આગળ ક્યારેય કોઈ અશાંતિનું વાતાવરણ નથી થતું. તો અર્જુન જે છે એ અહીંયા આગળ અત્યારે ધર્મને ભૂલીને એ પોતાને એક વ્યક્તિ જોઈ રહ્યો છે અને એટલા માટે ત્યાં આગળ શું કહી રહ્યો છે? ભગવાનને સ્પષ્ટ રૂપે કહે છે કે હું અહીંયા આગળ યુદ્ધ લડવા માટે આવ્યો છું. કોના માટે? એટલે કે મારે આ નથી જોઈતું. ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ. એનો અર્થ શું થયો? કે જો અર્જુન કહે છે કે મારે ભગવાન રાજ્ય નથી જોઈતું, મારે સુખ નથી જોઈતું, મારે ભોગ નથી જોઈતું. કેમ નો રાજ્ય ને ભોગે ન? આ રાજ્ય, ભોગ, સુખ, આનાથી શું ફાયદો? એનો અર્થ શું છે કે જો અર્જુનને રાજ્ય, ભોગ, સુખ જોઈતું હોય તો દુર્યોધનની જેમ એ પણ અહીંયા આગળ યુદ્ધ લડવા માટે ઉપલબ્ધ થઈ જાય. સ્વાર્થ એ પણ છે કે હું મારે જોઈએ છે એટલા માટે કરું છું. તો પછી સ્વાર્થનું બીજું રૂપ શું છે કે મારે નથી જોઈતું એટલા માટે હું ના કરું. પણ અહીંયા આગળ ભગવાન આ વસ્તુનો સંકેત કરે છે કે અર્જુન, તું આ યુદ્ધ તારા માટે લડી રહ્યો છે. તું કહે છે કે મારે આ સુખ નથી જોઈતું, મારે ભોગ નથી જોઈતું, આનાથી મને શું ફાયદો? તો તારા માટે લડવા આવ્યો છે કે ધર્મના માટે લડવા આવ્યો છે? તારી અંદર ધર્મનું જે અહીંયા આગળ મૂળ તારા લક્ષ્ય હતું, જે પ્રાથમિકતા હતી, એ ધૂમિલ થઈ ગઈ, ધૂંધળી પડી ગઈ અને તું હવે અહીંયા આગળ વ્યક્તિગત લક્ષ્યને મહત્ત્વ આપી રહ્યો છે કે મારું મન છે તે આનાથી શાંત નહીં થાય. તારા મનની શાંતિને મહત્ત્વ આપે છે. પણ અહીંયા આગળ સમાજની જે વ્યવસ્થા, જો સમાજ સુખી નહીં હોય તો તું સુખી નહીં થાય. સમાજમાં અશાંતિ હશે. હવે પાસે છે તે ઘરમાં કોઈ બિલ્ડિંગમાં આગ લાગી છે તો શું તમે એનાથી અછૂતા રહેશો? એ આગ જે છે એ ફેલતી ફેલતી તમારી પાસે પણ આવી શકે. આપણે કેવી રીતે એનાથી અછૂતા રહેવાય? કે કોરોનાના સમયમાં હા ફલાણાને કોરોના થઈ, હા અમને નથી થયો, પણ શું તમે એનાથી અછૂતા રહેશો? કંઈ ભરોસો નહીં. એટલે એ ક્યારેય આપણે ના વિચારીએ કે જો સમાજ દુઃખી છે તો હું સુખી હોઈ શકું. સમાજમાં અશાંતિ છે તો મને શાંતિ મળે. જ્યાં સુધી બહાર શાંતિનું વાતાવરણ નહીં હોય તો તમારા મનમાં પણ શાંતિ નહીં હોય. પણ સાથે સાથે મનમાં શાંતિ ક્યારે થશે? બહાર જ તમે વાતાવરણમાં ચેન્જીસ કર્યા કરો તો પણ શાંતિ નહીં રહે. બેઝિકલી શાંતિ માટે કંઈક એક સમજની આવશ્યકતા છે. શાંતિ ડિસ્કવર કરવાની હોય છે. તો અહીંયા આગળ અર્જુનની સમસ્યા ધર્મ શું છે, અધર્મ શું છે એની બાબતમાં અવિવેક છે. અર્જુન અહીંયા આગળ પોતાને એક વ્યક્તિ સમજીને એ જીવી રહ્યો છે. એને કારણે બધી સમસ્યાઓ સર્જાઈ. અંતમાં કહે છે કે મને ખબર નથી મારે શું કરવું, અને ત્યાં આગળ તે બધા પોતાના અસ્ત્ર શસ્ત્ર છોડીને બેસી ગયો. ઘણા લોકો કહે કે ભાઈ આ ગીતામાં છે ને બ્રહ્મ જ્ઞાનની ચર્ચા છે. બિલકુલ બ્રહ્મ જ્ઞાનની ચર્ચા છે, એમાં કોઈ શંકા નહીં. પણ બ્રહ્મ જ્ઞાન એ મૂળ ઓબ્જેક્ટિવ નથી. બ્રહ્મ જ્ઞાન લક્ષ્ય બતાવ્યું છે અને એ લક્ષ્યના માટે આપણે યાત્રા ક્યાંથી શરૂ કરવાની હોય?
જ્યાં આગળ આપણે ઊભેલા હોઈએ. યાત્રા તો ત્યાંથી કરીએ ને. આપણે કહીએ કે મારે મંગળ પર જવું છે, કેવી રીતે જવાય? તો બોલે પહેલાં ઘરની બહાર તો નીકળતા શીખ. મંગળ પર જવાની વાત કરે છે. ઋષિકેશ મારે બદ્રીનાથની યાત્રા કરવી છે, તો કેવી રીતે જવાય? તો કે પહેલાં તો તારે ઘરેથી સ્ટેશન સુધી અથવા એરપોર્ટ સુધી જવાની વ્યવસ્થા કરવી પડશે. પછી ત્યાં ગયા પછી તારે ફ્લાઇટ અથવા ટ્રેન જે ઋષિકેશ જતી હોય એ તારે લેવી પડશે. તો એક ક્રમ હોય ને, આપણે જ્યાં ઊભા છીએ યાત્રા ત્યાંથી પ્રારંભ થાય. આજે આપણે કર્મના ક્ષેત્રમાં છીએ અને સચ્ચાઈ એ છે કે આપણને કર્મ કરતા પણ નથી આવડતું. એટલે મોટા ભાગના લોકો કર્મ કરતા જ નથી. એટલા માટે ભગવાન કહે છે કે કિમ કર્મેતિ, કર્મ શું છે, અકર્મ શું છે, કવયોપ્યત્ર મોહિતા. એને બાબતમાં મોટા મોટા વિદ્વાન લોકોને અંદર મોહ હોય છે. ગહના કર્મણો ગતિ, ગતિ માને જ્ઞાન, કે એનું કર્મની બાબતનું જ્ઞાન, એનું રહસ્ય બહુ ગહન હોય છે. કર્મ છે શું? સવારથી સાંજ સુધી આપણે કંઈક ને કંઈક કર્યા કરીએ છીએ ચેષ્ટા, એ કર્મ કહેવાય. પેલી કીડી પણ છે ને, કીડીઓ એ સતત અહીંયાથી અહીંયા આગળ પેલા શક્કર લઈ જતી હોય, કાંઈક ડેડ બોડી હોય એટલે તરત જ એનું મિશન સક્રિય થઈ જાય. અને કેવી છે તે દોડતી દોડતી બધી કીડીઓ આવે ને સાથે મળીને મોટું મોટું ઇન્સેક્ટ હોય કે નાનું હોય એને ખેંચીને લઈ જાય. બહુ બિઝી લાગે છે. એ કર્મ કરે છે? તો કે ના, એ કર્મ નથી કરતી, એની ચેષ્ટા છે. એને ભગવાને જેવું પ્રોગ્રામિંગ કરેલું છે એ રીતે ત્યાં આગળ એ જીવી રહી છે. મનુષ્યની મનુષ્યતા ખાલી 2 પગ અને હાથ અને આ શોલ્ડર ટોપ એનાથી નથી હોતું. ખાલી આ શરીર ઉપાધિ મનુષ્યની છે પણ મનુષ્યતા નથી. એક મહાત્માજીએ તો એમના પ્રવચન, એક દિવસની ટોક હતી તો એનું નામ આપ્યું કે તું માનવ થાય તો સારું. બોલે કે અરે હું તો માનવ જ છું, મનુષ્ય જ છું. તો કે હા, તું છે તો મનુષ્ય, પણ મનુષ્યની જે બધી જે ફેકલ્ટીઝ હોય, જે એની વિશેષતા છે એને તું ધારણ કરીને નથી જીવી રહ્યો. શું વિશેષતા છે? તો કે બાકી તો એક પ્રસિદ્ધ શ્લોક છે મનુસ્મૃતિનો, આહાર નેત્રા ભય મૈથુનંચ સમાનમેત પશુભિ નરાણામ, કે પશુ મનુષ્ય આ બધામાં ભોજન કરે છે, નિદ્રા કરે છે, ભયભીત થાય છે એટલે સુરક્ષાની વ્યવસ્થા કરે છે, અને મૈથુન સુખ સુરક્ષા અને આ બધી વ્યવસ્થા બંને કરતા હોય છે. ખાય છે, પીએ છે, પ્રજોત્પત્તિ કરે છે ને આ રીતે જીવન જીવે છે, બંને સમાન. તો પછી આપણી શું વિશેષતા રહી? સવારથી સાંજ સુધી શું કરીએ છીએ? આ જ વ્યવસ્થા કરીએ છીએ ને. વિશેષતા શું છે? તો કે વિવેક. મનુષ્યની પાસે એ વિવેક છે. પણ એ વિવેક ક્યારે આપણે જાગે? કે જ્યારે આપણી મુખ્ય ફેકલ્ટી છે કર્મની સ્વતંત્રતા, એ સ્વતંત્રતાને આપણે ઇન્વોક કરીએ. આજે આપણે કર્મ નથી કરતા, આપણે ચેષ્ટા જરૂર કરીએ છીએ. કર્મ કહેવાય છે કે સજગતાપૂર્વક, પૂરી જાગૃતિ સાથે, સંકલ્પપૂર્વક જે ચેષ્ટા કરતા હોઈએ એને કર્મ કહીએ. અને મોટા ભાગની આપણી ચેષ્ટાઓ સંસ્કાર વશાત થતી હોય. આપણને ખબર પણ નથી હોતી કે આપણે શું કરી રહ્યા છે, અને આપણે અહીંયા આગળ કંઈક ને કંઈક કરવામાં લાગેલા છે. તો કહે છે કે નહીં, આ કર્મ ના કહેવાય. તો અહીંયા આગળ કર્મ, હવે ઘણી વખત હોય ને કે રાતે આપણે સૂતા છીએ, ઘરમાં અચાનક ચોર ઘૂસી આવ્યા, અને ચોર ઘૂસી આવ્યા તો એ વખતે જ કંઈક કરવટ બદલીને, અને એ વખતે પાસે કંઈક ગ્લાસ હતો, જગ હતો, ફ્લાસ્ક હતો, એ પડ્યો અને એ અવાજ થયો અને ચોર ભાગી ગયા. હવે ઉઠ્યા પછી આપણે કહીએ, આપણને એકદમ
નીંદ ખુલી ગઈ અને દેખાયું કે અરે ચોર ભાગ્યા. હવે આપણે પોતાની પીઠ થપથપાવીએ, મેં ચોરને ભગાડ્યા, આપણે પોતાની પીઠ થપથપાવીએ, બોલે ના, આ તો એક કોઇન્સિડન્સ હતો, મેં નથી કર્યું, આ મારું કર્મ નથી, આ તો એનો એક સાઈડ ઇફેક્ટ છે કે મારા દ્વારા ચેષ્ટા થઈ એને કારણે. ઘણી વખત સ્વપ્નમાં પણ આપણે ઘણું બધું કરતા હોય છે, એ આપણું કર્મ નથી. કેમ? કારણ કે આપણે સંકલ્પપૂર્વક જાગૃતિની સાથે નથી કર્યું. કોન્શિયસ ડેલિબરેટ એક્શન એ આપણે કરતા થઈએ. અને આપણા જેટલા પણ કર્મકાંડને જેટલી પણ સાધનાઓ છે, આ બધાનું મુખ્ય મકસદ આપણને કર્મ કરતા શીખવાડવું છે, કર્મમાં જાગૃતિ. એટલે કેવી રીતે? હવે જુઓ, કોઈ પણ કર્મ કરતા હોય, જેમ કે કોઈ યજ્ઞ છે, પૂજા છે, કે જે કરતા હોય, એના પહેલાં પંડિતજી તો આપણા હાથમાં જલ ને અંતે બધું થમાવે અને કહે કે હા અબ સંકલ્પ કરો. પહેલાં તો યાત્રામાં જતા ને, અને જ્યાં આગળ પેલા પંડિત કહે કે સંકલ્પ કરો, તો એની સાથે જ ગવડાઈ જતા કે હમણાં કહેશે 100 ગાયોનું દાન કરો ને આ 100 બ્રાહ્મણને જમાડો ને, એટલે એ જ ડરી જતા. સંકલ્પથી એ જ સમજમાં આવતું. પણ પછી સમજાયું કે ભાઈ સંકલ્પનો મતલબ શું છે, કે જ્યાં આગળ આપણને એક પૂરા એક ટોટાલિટીથી કોન્શિયસ કરાવે છે. શુભે શોભને મુહૂર્તે આદ્ય બ્રહ્મણ. હવે એક આપણને એક સમયનો એક વિશાલ પૂરું ટોટાલિટીમાં એક સ્પેમ બતાવે છે. પછી ધીમે ધીમે સંકોચિત કરી અને કે આ અયન માને દક્ષિણાયન કે ઉત્તરાયણ. હમણાં 21 તારીખથી આ દક્ષિણાયન પ્રારંભ થયું. તો અયન 6 મહિનાનો એ સ્પેમ છે. પછી કીધું કે આ ઋતુ જે 4 મહિનાની, આ જે 3 મહિનાની જે ઋતુઓ હોય, તો કે આ ઋતુ, એટલે આપણે એનાથી પણ વધુ સંકુચિત એમાં આવ્યા. પછી કહે છે કે આ માસ 1 મહિનો જે 15 દિવસ, એમાં પણ શુક્લ પક્ષ, હવે 15 દિવસના એમાં આવી ગયા. પછી કીધું કે આ યોગ છે, કરણ છે, એ પણ શું છે? આ એક કાળનું એક યુનિટ છે. અને એમ કરતાં આ ચોઘડિયું, આ મુહૂર્ત, અને પછી કીધું કે આ વર્તમાન ક્ષણે. હવે તમે આ બધા કાળને પહેલાં તો ટોટાલિટીના આપણે કોન્શિયસ થયા, પૂરા બ્રહ્માંડના કોન્શિયસ થયા, અને પછી આપણે અહીંયા આગળ વર્તમાન મોમેન્ટમાં આવી ગયા. આપણને વર્તમાન ક્ષણના કોન્શિયસ કરાવ્યા. પછી કે કોણ? હું ફલાણા ગોત્રમાં ઉત્પન્ન થયેલો ને આ ને તે ને, એમ કરતાં પછી કે ફલાણી વ્યક્તિ, આ હું, અને હવે હું આ કર્મ કરી રહ્યો છું. એમાં કાળનું પણ સમય સ્થાનનું પણ એ બતાવતા હોય કે ફલાણી જગ્યાએ આ ક્ષેત્રને આ તે. તો તમને પૂરા વર્તમાનમાં લાવીને ઊભા રાખે અને કે હા હવે તમે સંકલ્પ કરો. હવે તમે જ્યાં આ બધામાંથી આ વર્તમાન ક્ષણના કોન્શિયસ થયા, હવે તમારું પૂરું ફોકસ શેમાં છે? આ કર્મમાં છે. એ વખતે હવે તમે ન ભૂતકાળની ચિંતા, ન ભૂતકાળની ગ્લાની, ન ભવિષ્યની ચિંતા, પૂરા વર્તમાનમાં આવીને કરી રહ્યા છો. આ છે તે તમારી કર્મની એ સ્વતંત્રતાને ઇન્વોક કરો. એ કર્મ કરતાં શીખવું એ અહીંયા આગળ આપણા બધી જ સાધનાઓનું પ્રયોજન હોય છે. અને પછી કર્મમાં એટીટ્યૂડનો સમાવેશ, એ આગળની યાત્રા છે. તો પહેલાં તો આપણે કર્મ કરતાં શીખીએ, જે સંસ્કારને અધીન થઈને કરતા હોય. છોકરાઓને આપણે શીખવાડીએ જરૂર કે એમને ગાયત્રી મંત્ર શીખવાડ્યો ને એમને હનુમાન ચાલીસા શીખવાડ્યા, અને એ છોકરાઓ સંસ્કાર વશાત કરે છે. પણ પછી સદૈવ સંસ્કાર વશાત, તો કે એ છે તે ઇષ્ટ નથી. એ પછી હવે એમને એનો અર્થ સમજવો, એની અંદર એક વિવેક જાગવો જોઈએ. અને એટલા માટે આપણે સૂર્ય દેવતાને પ્રાર્થના શું કરીએ છીએ? ધિયો યોનઃ પ્રચોદયાત, કે મારી બુદ્ધિને તેજસ્વી કરો. તો બુદ્ધિને જગાવવાને આ મનુષ્યની એ વિશેષતા છે.
આ રીતે આપણે કર્મ કરતા શીખીએ છીએ અને મનુષ્યની વિશેષતાને ધારણ કરવું, આ આપણે અહીંયા આગળ કર્મમાં શીખીએ છીએ. હવે અહીંયા આગળ આપણે જે અહીંયા આગળ યાત્રા કરી રહ્યા છે અને અર્જુનને અંદર પણ કે અત્યારે એણે આ બધું મૂકી દીધું કે હું નહીં કરું, મને ખબર નથી મારે શું કરવું. આવી સ્થિતિમાં જ્યારે અર્જુન આવી ગયો તો પછી હવે અહીંયા આગળ ભગવાન એને શું અહીંયા આગળ પ્રોબ્લેમ છે, મને નથી ખબર મારે શું કરવું. તો કીધું કે ભાઈ આ ગીતાનો વિષય શું છે, બ્રહ્મ જ્ઞાન. અંતતઃ તો બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, પણ આપણે કર્મના ક્ષેત્રમાં છીએ. તો કર્મના ક્ષેત્રમાં આપણે પોતાની જાતને પ્રિપેર કરવાની છે, એક તૈયારી કરવાની છે. અને એના માટે અર્જુનને અહીંયા આગળ પૂરો ઉપદેશ આપે છે. અને એ કર્મના ક્ષેત્રમાં પોતાને તૈયાર કરવું એટલે શું કે ધર્મ શું છે, ધર્મનું જ્ઞાન. આપણે અહીંયા આગળ જોઈશું આગળ તો કે છે અહીંયા આગળ અર્જુન કે ભગવાન મારી પ્રોબ્લેમ શું છે મને સમજમાં આવી, હું ધર્મ સંમૂઢ ચેતા, મને ખબર નથી ધર્મ શું છે. હવે ધર્મ શું છે તો ભગવાને તો એને કીધું કે અરે અર્જુન આ હૃદયની દુર્બલતા છોડ અને યુદ્ધ કર. અર્જુનને યુદ્ધ કરવાનું કીધું, મતલબ કે ભગવાને કીધું ભાઈ તારો ધર્મ તો યુદ્ધ કરવું છે. પણ અર્જુન એટલાથી સંતુષ્ટ નથી, છતાં પણ કહે છે કે ભગવાન મને ધર્મ શું છે એ મને કહો. ધર્મની બાબતમાં મોહિત ચિત્ત છે. મતલબ અર્જુન એ જાણવા માગે છે. કોઈ બહારથી મને વિધિ નિષેધ બતાવે એ મને ઇષ્ટ નથી. હા, આપણને એમ કે ભાઈ આ કરો ને આ ના કરો, તો ક્યાં સુધી આપણે બીજાના વિવેક પર આશ્રિત થઈને જઈશું? કેટલી વાર સુધી આપણે કોઈને પૂછીશું? આપણી અંદર પણ તો નિર્ણય લેવાનું સામર્થ્ય જાગવું જોઈએ ને. હું મારી જાતે નિર્ણય કરી શકું. અર્જુન અહીંયા આગળ કહે છે કે મારો ધર્મ શું છે, મારે શું કરવું અને કેમ કરવું. ભાઈ તમે કીધું કે આ ધર્મ છે તો હવે મારે સમજવું જોઈશે કે ભાઈ આ ધર્મ છે, આ અમારું અહીંયા આગળ કર્તવ્ય છે, તો આ કર્તવ્ય કેમ છે, આનાથી મારે કયું પ્રયોજન સિદ્ધ કરવું છે. કારણ કે ધર્મ તો એક સાધન છે, આનાથી મારે ક્યાં પહોંચવાનું છે અંતતઃ મને એ તો ખબર હોવી જોઈએ ને. તો ભગવાન અહીંયા આગળ આ પૂરી એક સંહિતા કે જ્યાં આગળ ધર્મ શું છે, ધર્મનું પ્રયોજન શું છે, અંતતઃ ધર્મથી શું સિદ્ધ કરવાનું છે અને એટલા માટે મારે ધર્મનો નિશ્ચય કેવી રીતે કરવો, મારે કઈ પરિસ્થિતિમાં શું કરવું એનો નિર્ણય મારે લેવો. એટલા માટે એક મહાત્માજી એનું નામ આપ્યું કે ગીતા શું અહીંયા આગળ શીખવાડે છે. અગર ગીતાનું અત્યારે મોડર્ન પરિપ્રેક્ષ્યમાં અગર નામ આપવું હોય તો કે આર્ટ ઓફ રાઇટ એન્ડ ક્વિક ડિસિઝન મેકિંગ, કે સાચો નિર્ણય અને શીઘ્ર નિર્ણય કરવાની જે કળા છે એ અહીંયા આગળ ગીતા છે. તો આ ધર્મની બાબતમાં જ્ઞાન મતલબ કે ક્યારે મારે શું કરવું, આ મારો પોતાનો વિવેક હોય. અને અહીંયા આગળ આપણા કોઈ પણ ધર્મશાસ્ત્રમાં શરૂઆતમાં તો કહે છે કે આ કરો આ ના કરો. છોકરાઓને શીખવાડવામાં આવે બેટા સત્યમ વદ, ધર્મમ ચર, હિંસા મા કુર્યા, આ બધા એને શરૂઆતમાં તો ડૂઝ એન્ડ ડોન્ટ્સ બતાવે. છોકરાને કહીએ ને બેટા નીચે પડેલું ના ખવાય, હવે છોકરો કે હા નીચે પડેલું નહીં ખાવ. પછી મોટો થયા પછી એ નીચે પડેલું નથી ઉપાડતો, બોલે કે આ સફરજન નીચે પડ્યું છે ધોઈ લો. ના મમ્મીએ ના પાડી હતી, નાનો હતો ને ત્યારે મમ્મીએ કીધું તું બેટા નીચે પડેલું ના ખાય. બોલે કે અરે તારી બુદ્ધિ ક્યાં ચરવા ગઈ છે, કઈ વસ્તુ ખાવી કઈ વસ્તુ ના ખાવી હવે મારો વિવેક હોવો જોઈએ ને. સદૈવ ડૂઝ એન્ડ ડોન્ટ્સના ઉપર તો કે અભી બચ્ચા હૈ, અને બચ્ચા હૈ મતલબ અભી ભી અંગૂઠા ચૂસ રહા હૈ. હજી પણ એણે આના ઉપર આશ્રિત થવું જોઈએ. જ્યારે મારો પોતાનો નિશ્ચય હોય ત્યારે એ પૂરા હૃદયથી એ કાર્ય થશે. આ મારું કન્વિક્શન છે. અને એટલા માટે અંતમાં ભગવાન અર્જુનના ઉપર છોડે છે, યથેચ્છસી તથા કુરુ. અર્જુન તારી જે ઈચ્છા હોય,
બોલે જે ઈચ્છા હોય, મતલબ કે આટલું એ કર્યા પછી આટલા બધા પ્રશ્નો પૂછતો હતો એટલે અર્જુન ભગવાન તંગ આવી ગયા કે અરે બહુ તું પૂછ્યા કરે, જા તારે જે કરવું એ કર. બોલે એવું અહીંયા આગળ ખિન્ન થઈને નથી કહેતા, પણ કે છે યથેચ્છસી, મતલબ કે હવે અર્જુન નિર્ણય તારો હોવો જોઈએ. મેં તો તને આ બહુ સ્પષ્ટ આ ઉચિત છે અનુચિત એનું જ્ઞાન આપી દીધું, હવે તું નિર્ણય કર. જે પણ નિર્ણય હોય એ તારું પોતાનું કન્વિક્શન હોવું જોઈએ, જે તું કરે. અને જ્યારે આપણે પોતાના કન્વિક્શનથી કોઈ કામ કરીએ ત્યારે એમાં પૂરું હૃદય ઇન્વોલ્વ હોય. અને જ્યારે આપણે બીજાના કહેવાથી કર્યું હોય, જો એનું રિઝલ્ટ સારું આવે તો પણ આપણને મજા ના આવે, કારણ કે કીધું તો એણે તો એ શ્રેય કોણ લઈ જવાનું, એટલે કે એ જ લઈ જવાનું, આપણને કંઈ શ્રેય ના મળે. અને રિઝલ્ટ ખરાબ આવ્યું તો કે તમે કીધેલું, પછી આપણે વિચારીએ કે અરે આનું કીધું ના માન્યું હોત તો સારું હતું, તો બંનેમાં પ્રોબ્લેમ થાય. તો એટલા માટે કે મારો પોતાનો નિર્ણય કરતા હું ક્યારે શીખીશ, પણ મને ખબર હોવી જોઈએ કે કઈ પરિસ્થિતિમાં કેવી રીતે નિર્ણય લેવો. જેની અંદર આ સામર્થ્ય ઉત્પન્ન થઈ ગયો એ જીવનના કોઈ પણ પરિસ્થિતિમાં મોટા મોટા નિર્ણય કરવામાં એને કોઈ સંશય નથી થતો. એ નિશ્ચિંત થઈ અને એ નિર્ણય કરી શકે છે. તો આ રીતે પૂરા ગીતાનો વિષય જુઓ તો શું છે, ધર્મ. કે ધર્મ જે છે એ આપણને અહીંયા આગળ કે મારો ધર્મ શું છે, મારે પોતાના ધર્મનો નિર્ણય કઈ રીતે કરવો અને ધર્મનું પાલન કરતાં કરતાં અંતતઃ ક્યાં પહોંચવાનું છે, તો આ અહીંયા આગળ ગીતાનો મૂળ વિષય છે. ને એના માટે જ હવે ધર્મની એક જગ્યાએ પરિભાષા ભગવાન અહીંયા શંકરાચાર્યજી આના ઉપર ભાષ્ય લખે છે શરૂઆતમાં, તો ધર્મની પરિભાષા આપે છે. એટલે કે કીધું તો ખરું કે ભાઈ આ ધર્મ કે ધર્મનું પાલન કરવાનું ને ધર્મનો નિર્ણય કરવાનો, પણ ધર્મ કોને કીધું? તો કહે છે કે ધર્મ એ વસ્તુ છે કે જ્યાં આગળ પ્રત્યેક વ્યક્તિના અભ્યુદય નિશ્રેયસ હેતુ હો, સમસ્ત પ્રાણીનામ અભ્યુદય નિશ્રેયસ હેતુ હો. અભ્યુદય મતલબ કે દરેક વ્યક્તિ સુખ અને સુરક્ષા ઈચ્છે છે, જોઈએ છે હું સુરક્ષિત જીવન જીવવા માગું છું, મને જીવનમાં સુખ પણ જોઈએ છે, અને એ સાથે સાથે અંતતઃ હું મુક્ત થઈ જાઉં. બધા જ મુક્તિ ઈચ્છે છે, પરમાનંદની અવસ્થામાં જવા માંગે છે, જેને ભગવાને સ્થિત પ્રજ્ઞના લક્ષણમાં કીધું આત્મની એવ આત્મના તુષ્ટ, પોતે પોતાનામાં સંતુષ્ટ. આવી એક અવસ્થાને હું પ્રાપ્ત કરવા માગું છું. તો કે એના માટે જે હેતુ છે, અને કીધું કે અભ્યુદય સિદ્ધિ મને મારી સુખ અને સુરક્ષા, તો કે નહીં, સમસ્ત પ્રાણીના, મને આપણે પોતાના સુખની સિદ્ધિ કરીએ છીએ, પોતાને સુરક્ષિત બનાવીએ છીએ, પણ બીજાના બલિદાનથી નહીં, સમસ્ત મને સમષ્ટિને ધ્યાનમાં રાખીને, ને પ્રાણીના મતલબ જે પણ પ્રાણ ધારણ કરવા, મને દરેકે દરેક જીવજંતુ, નાનામાં નાના જીવજંતુથી માંડી અને જે પણ અહીંયા આગળ આપણે તો અહીંયા આગળ દ્રષ્ટ અદ્રષ્ટ બધાને જ ધ્યાનમાં રાખે છે. ઇવન પિતૃઓના પ્રત્યે તર્પણ કરતા હોઈએ છીએ. ઋષિ લોકો આ છે આપણને ખબર નથી, પણ આપણે દરેક વ્યક્તિનું ગોત્ર હોય ને, કોઈના કોઈ ઋષિના નામે એમના પ્રત્યે આપણે પોતાના ગ્રેટિટ્યૂડનું એક્સપ્રેશન કરીએ છીએ. તો આ શું છે કે બધાને ધ્યાનમાં રાખીને એક હોલિસ્ટિક અપ્રોચ જેમાં છે, આ ધર્મ છે, અને એનાથી નિશ્રેયસની સિદ્ધિ થાય છે. જ્યાં આગળ ધર્મ છે તો ધર્મમાં કેન્દ્રમાં સદૈવ ઈશ્વર રહેવાનું, ઈશ્વર કેન્દ્રિત જીવન. હવે ઈશ્વર કોણ છે મને ખબર નથી, તો કેમ જ્યાં આગળ હું સ્વને હટાવી દઉં તો સમજો કે ત્યાં આગળ ઈશ્વર પ્રતિષ્ઠાપિત થઈ ગયા. આજે એક છે તે જે યોદ્ધા છે, જે સૈનિક છે, આર્મી છે, હવે એ જ્યારે યુદ્ધ લડે છે તો ત્યાં આગળ એના માટે કોણ છે? ઈશ્વર. દેશ છે, એ દેશને જ સર્વે સર્વા માગે છે કે મારા માટે તો આ જ છે બધું, હું એના માટે મારું જીવન ખપાવવા માંગુ, એને પોતાની ચિંતાથી મુક્ત થઈને.
તો એટલે જ્યાં આગળ સ્વને હટાવો, પછી એ જગ્યાએ તમે જેના માટે કરી રહ્યા છો, જેને તમે પ્રતિષ્ઠાપિત કર્યા, એ જ તમારા માટે ઈશ્વર છે. અને અહીંયા ગીતામાં, આપણા શાસ્ત્રોમાં ઈશ્વરનો એક ભિન્ન કોન્સેપ્ટ બતાવે છે. અને એ શું છે એ પણ અહીંયા આગળ ગીતામાં આગળ જોવા મળે છે. તો અહીંયા આટલી ભૂમિકા પછી હવે આપણે અહીંયા આગળ શ્લોક પાઠથી શરૂઆત કરીએ, બીજા અધ્યાયમાં પ્રવેશ કરીએ. શ્લોકનો હું પાઠ કરું છું, તમે એને રિપીટ કરશો. હાજી. સંજય ઉવાચ. જેમની પાસે ગીતાજી ના હોય અહીંયા આગળથી લઈ શકે છે. સંજય ઉવાચ. તમ તથા કૃપયાવિષ્ટમ અશ્રુપૂર્ણાકુલેક્ષણમ વિષીદन्तમિદं વાક્યમ ઉવાચ મધુસૂદનઃ. તો અહીંયા આગળ સંજય હવે જે ગયો પહેલો અધ્યાય હતો એનું પૂરું સમરાઇઝ કરતા કહે છે કે તમ તથા કૃપયાવિષ્ટમ, કરુણાના આવેશથી. આવેશ સદૈવ ગલત હોય, બેલેન્સ નથી એની અંદર. તો કે આવી રીતે પૂરી કરુણાજનક એની સ્થિતિ થઈ ગઈ. અને અશ્રુપૂર્ણા કુલેક્ષણમ, અશ્રુઓથી ભરેલા, આંખમાં આંસુ ભરેલા છે એવી એની આંખો, બહુ જ એમાં વ્યાકુળતા, દુઃખ દેખાઈ રહ્યું છે. વિષીદંતમ, વિષાદ કરતો. આ અહીંયા આગળ અર્જુન ઇદમ વાક્યમ ઉવાચ મધુસૂદન. આવા અર્જુનને મધુસૂદન મતલબ ભગવાનને આ એમને કીધું. તો શું કીધું? તો આગળનો શ્લોક વાંચીએ. શ્રી ભગવાન ઉવાચ. કુતસ્ત્વાકશ્મલમિદં વિષમે સમુપસ્થિતમ અનાર્યજુષ્ટમસ્વર્ગ્યમ અકીર્તિકરમર્જુન ક્લૈપ્યમ માસ્મગમઃ પાર્થ નૈતત્વયુપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તોત્તિષ્ઠ પરन्तપ. તો ભગવાન અહીંયા અર્જુનને કહે છે કે કુતસ્ત્વા કશ્મલમ ઇદમ વિષમે સમુપસ્થિતમ. આ વિષમ પરિસ્થિતિમાં આ તારા મનની અંદર કશ્મલ, મને આ જે અહીંયા આગળ દોષ છે, જે મલિનતા છે, અર્જુન આ ક્યાંથી આવી? કેમ મલિનતા છે? કે જે અનાર્ય જુષ્ટ, એક આર્ય જે ધર્મનો એક પ્રતિનિધિ રૂપે કામ કરે છે અહીંયા આગળ, એને શોભા નથી આપતું. અસ્વર્ગ્ય એટલે કે તું વિચારે કે હું આ છે તો યુદ્ધ નહીં લડું તો મને સ્વર્ગની પ્રાપ્તિ થશે, તો કે અસ્વર્ગ્ય, આનાથી તને સ્વર્ગ પણ નહીં મળે. એટલે આ લોક નહીં તો પરલોક પણ, એ પણ તને નહીં મળે. અને અકીર્તિકરમ, આનાથી તારી માન પ્રતિષ્ઠા આ બધાના ઉપર ઠેસ પહોંચશે. કે છે ક્લૈપ્યમ માસ્મગમઃ પાર્થ. અર્જુન તારી અંદર આ ક્લિબતા જણાવી છે. ક્લિબતા મને નપુંસકતા. હવે આ ભગવાનને અર્જુનનો સંબંધ શાળા બનેવીનો હતો ને, તો ભગવાન છે તે અર્જુનની મજાક કરે છે. કારણ કે સાડા સાત છે, આ કે સાલે સાત નહીં, જીજા ને. હા,
તો કે એ પેલું તને 1 વર્ષનો બૃહન્નલાનો જે શ્રાપ મળ્યો હતો એ હજી સુધી હેંગ ઓન કરી રહ્યો છે લાગે છે. કે અરે છોડી દે હવે, એ શ્રાપની અવધિ તો ખતમ થઈ ગઈ. માસ્મકમપાત ન એતત્વયી ઉપપદ્યતે, તને આ શોભા નથી આપતો. આ જ્યાં આગળ અર્જુનને બૃહન્નલાના શ્રાપની વાત આવે છે ને, તો મને એ બાબતમાં સદૈવ આ વસ્તુને સંકેત કરવાનું મન થાય છે કે અર્જુનને જે બૃહન્નલા અને નપુંસકનો એ જ્યાં આગળ અસ્ત્ર શસ્ત્ર વિદ્યા માટે સ્વર્ગમાં ગયેલા ઇન્દ્ર દેવતા પાસે, અને ત્યાં આગળ જે સ્વર્ગની અપ્સરા ઉર્વશી, તો એણે અર્જુનને પ્રપોઝ કર્યું કે મીટ ફોર ઈચ અધર, તું હમસે શાદી કર. અર્જુને કીધું માતા મારે તો જવું છે ત્યાં આગળ, જઈને ધર્મની સ્થાપના કરવી છે. હવે જેણે એક અપ્સરા અને એણે જ્યાં આગળ પ્રપોઝ કર્યું અને એને કે માં તો જાણે કે પેલા સ્ટેશનમાં કોઈ 16 વર્ષની 18 વર્ષની હોય અને એને કંઈક એને કોઈ કંઈક આંટીજી, તો એને જેવી ચોટ પહોંચે એવી જ ઉર્વશીને ચોટ પહોંચી અને એવી ધધુકી ભૂભૂકી ખોય ઉઠી, એવી ગુસ્સા થઈ ગઈ અને એને શ્રાપ આપી દીધો, જાઓ બૃહન્નલા હો જાઓ. હવે અર્જુન પણ ભયભીત થઈ ગયો. ઇન્દ્ર દેવતાએ આ વસ્તુ સાંભળી તો કે ઉર્વશી ये तो गलत हुआ, ये तो नहीं करना चाहिए था. तो कि अब श्राप तो वापस नहीं ले सकते. 1 साल की अवधि, 1 साल की એને લિમિટ બાંધી દીધી. હવે જોઈએ કે ઉપરથી અર્જુનને આ શ્રાપ આપેલો ખરેખર શ્રાપ હતો, એ આશીર્વાદ બની ગયો. જ્યારે એ લોકોને 14 વર્ષના વનવાસમાં 1 વર્ષ અજ્ઞાતવાસમાં રહેવાનું હતું ને, અને એ અજ્ઞાતવાસમાં જો અર્જુન એ પોતે અર્જુન એક યોદ્ધા રૂપે હોત તો એની એવી જેમ કહે છે ને કે પેલું સૂરજ ક્યારેય તે વાદળોથી छिपाય નહીં, એવી જ રીતે અર્જુન એ અહીંયા આગળ પર્સનાલિટી હતી કે ક્યારેય છુપાય નહીં, એવો ક્ષત્રિય વીર યોદ્ધા. અને વિરાટની સાથે યુદ્ધ જે કર્યું દુર્યોધને, એની પાછળનું મકસદ પણ એ જ હતું ને કે જો પાંડવ આમાં હશે તો બાકી કોઈ નીકળે ના એ નીકળે, પણ અર્જુન ત્યાં આગળ નહીં બેસી રહે, અર્જુન જરૂર બાળ આવશે. અને અર્જુન આવ્યો પણ ખરો, પણ કયા રૂપમાં હતો? બૃહન્નલા. અને એને કારણે દુર્યોધને ઓળખી ના શક્યો. તો આના માટે શ્રાપ બન્યો કે આશીર્વાદ? કેટલા મોટા બ્લેસિંગ થઈ ગયા. આપણને ઘણી વખત થાય કે ભગવાન આવું મારા જીવનમાં કેમ થયું, મને આવી પરિસ્થિતિ કેમ મળી. સદૈવ વિચારવું જોઈએ કે ભગવાને આપી છે, ભાઈ મારા દુશ્મન તો છે નહીં, મારા હિતેશી છે, પરમ કૃપાનિધાન કરુણાનિધિ છે, અને એમણે મને પરિસ્થિતિ આપી છે, તો એમાં કંઈક ને કંઈક સારું છે. હા, પણ ફલાણી પરિસ્થિતિ આવી એમાં શું સારું છે બતાવો. એટલે કે જો ભાઈ તને બધું જ સમજાઈ જતું હોય તો પછી ભગવાન રિઝાઇન કરીને તને ત્યાં આગળ અપોઇન્ટ કરી લેશે. એટલે કે બધું આપણને ભગવાનની જે પૂરી વ્યવસ્થા છે એ જો આપણને સમજાતી હોય તો પછી ભગવાનની શું જરૂર છે? ભગવાન મને આપણામાં આ ફેર છે, એટલા માટે ક્યારે એમ ના વિચારે ભગવાન આવું કેમ કર્યું, આવું કેમ ના કર્યું. ભગવાનને ક્યારેય તે કોઈ માંગવાની જરૂર નથી. ભગવાન મારા જીવનમાં આમ થઈ જાય, એટલે કેમ માંગવું છે? વગર માંગે એ બધું કરી રહ્યા છે. શ્રાપ પણ આપ્યા છે પરમ કરુણાથી પ્રેરિત. એટલી કરુણા છે કે એ કહે છે કે શ્રાપ આપો, એનાથી જ આ છે તે 14 વર્ષના વનવાસથી એ ફરીથી બચી રહેશે. તો ભગવાન કહે છે ક્લૈપ્યમ માસ્મગમ, તને શોભા નથી આપતો. ક્ષોદ્રમ હૃદય દૌર્બલ્યમ, તારા હૃદયની આ દુર્બલતા, આ ક્ષુદ્રતા, આ સંકુચિતા જે છે એને છોડ અને ત્યક્ત્વા ઉત્તિષ્ઠ પરંતપ. હે પરંતપ. જરા નોટ કરજો કે ગીતાના 2જા અધ્યાયમાં અર્જુનના કેટલા નામ સંબોધન છે.
હે પરંતપ, આ હૃદયની દુર્બળતા, આ સંકુચિતાને છોડ, કમજોરીને ત્યાગ અને તું યુદ્ધ કરવા માટે ઊભો થા. આ રીતે ભગવાન એને પ્રેરિત કરે છે. જે પહેલા વિસૃજ્ય સશરમ ચાપમ શોક સંવિઘ્ન માનસ, કે શોકાકુલ થઈ અને બધા શસ્ત્રને છોડી અને જે અર્જુન બેસી ગયો હતો, ભગવાને એને ફરીથી જરા પિન કરી, ઝકઝોળ્યો, એવો હિલાવી દીધો કે કોઈ ક્ષત્રિય યોદ્ધાને આવું નપુંસક બોલવું એ તો એના માટે બહુ જ ભયંકર પીડાદાયક. હવે અર્જુન ફરીથી વાચાળ થઈ અને એને મૂળ જે અહીંયા આગળ સમસ્યા હતી એ સમસ્યાને સામે રાખે છે. અને એ સમસ્યાને સામે રાખતા અંતમાં કહે છે કે ભગવાન ધર્મ સમૂઢ ચેતા, મને નથી સમજાતો, હું પૂરી તરહ તમારે પ્રત્યે સરેન્ડર છું. હવે તમે મને કહો શું ઉચિત છે અને અનુચિત છે. અને એ પછી ભગવાનનો જે અપ્રોચ છે, ગીતાનો બીજો અધ્યાય જે છે એ પૂરી ગીતાના સારભૂત અધ્યાય છે. જ્યાં આગળ એક શોકાકુલ, એક સંસારી વ્યક્તિ, આપણે જ્યાં આગળ ઊભા છીએ ત્યાંથી યાત્રા પ્રારંભ કરીને સ્થિત પ્રજ્ઞ તકની યાત્રા, જે જીવન મુક્ત છે ત્યાં સુધીની યાત્રા, કે મનુષ્ય જીવનની જે સૌથી મહાન સર્વોત્કૃષ્ટ સંભાવના છે, ત્યાં સુધીની યાત્રા કેવી રીતે સંપન્ન થાય છે એની આગળ ચર્ચા કરી છે. તો એ વિષયના ઉપર આપણે આવતીકાલે પ્રવેશ કરીશું.